સમાચારમાં આગળ વાત કરશું ગીર સોમનાથ મહાદેવ સાનિધ્ય ચોટીલાના જયસા અને ડોક્ટર રચનાનો વિશેષ વિવાહ પ્રસંગ યોજાયો હતો, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને અમલમાં લાવતો અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો રહ્યો હતો। જે લગ્ન દરમિયાન નવયુગલે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કન્યાવર સોમનાથ મહાદેવની સાક્ષી સંદર્ભે શરૂઆત કરી હતી, જે સાથે વડીલ વંદન અને સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા। અને જયસાએ જણાવ્યું હતું કે વડી વૈભવી સ્થળો ઉપલબ્ધ હોવા છતાં તેઓએ પવિત્ર સોમનાથ મહાદેવને લગ્ન માટે પસંદ કર્યું હતું, અને કારણ કે વાસ્તવિક જોડીને ઈશ્વર જ બનાવે છે અને લગ્ન ઈશ્વરની ઈચ્છા અનુસાર હોવા જોઈએ। જે લગ્નની પૂર્વ સંધ્યાએ વડીલ માટે ખાસ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું અને પાંજરાપોળની ગાયોને ભોજન કરાવવું અને બાળકો માટે સેવા કાર્ય પણ કરવામાં આવ્યું હતું। જે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ નવ દંપતીને શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગને વધુ પ્રેરણાદાયી બનાવ્યું હતું। જય શાહ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રીનું દાયિત્વ છે। મારા વાઇફ છે ડૉક્ટર રચના, પ્રોફેશનલ સર્જન ડૉક્ટર છે। આજ રોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છીએ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાનોને એક સંદેશ આપેલો કે લગ્ન પ્રસંગ એ ઈશ્વરની ઈચ્છાથી થાય છે। આપણે કહી છે ને કે ઈશ્વર જ ઉપરથી જોડી બનાવીને મોકલે છે, તો આપણા પ્રધાનમંત્રી શ્રી એવું કીધેલું કે જે ઈશ્વર જોડી બનાવીને મોકલતા હોય તો આપણે આ શુભ પ્રસંગ ઈશ્વરના સાનિધ્યમાં જ કેમ ન કરીએ। એટલે એક યુવાનોને એક